હેલો એવરીવન. નીટ 2026ની એક્ઝામ કેન્સલ થઈ. ટેન્શન ભયંકર ચડ્યું છે બધા વિદ્યાર્થીઓને. ગભરામણ છૂટી ગઈ છે અને કદાચ હું આ પરિસ્થિતિને બહુ સારી રીતે સમજી શકું છું. કારણ એટલું કે મારા સમય પણ બોર્ડમાં આવું થયેલું છે. તમે ગૂગલ પર જઈને ચેક કરજો. વર્ષ 2002માં પરીક્ષા 2 વખત કેન્સલ થઈ હતી અને ત્રીજી વખત લેવાઈ હતી. એટલે એ સમયે મનોદશા શું હોય છે? આખા વર્ષની તૈયારી સાથે જ્યારે એક બાળક બેઠું હોય અને અચાનક આવો નિર્ણય લેવાય અને જે આપણા હાથમાં નથી, ત્યારે જે સાયકોલોજીકલ સ્ટ્રેસ પેદા થાય એ બહુ ખતરનાક હોય છે, જે હું સમજી શકું છું, કેમ કે હું આ ફેઝમાંથી પાસ થયેલો છું. હવે રોવાથી કંઈ નહીં થાય, ટેન્શન લેવાથી કંઈ નહીં થાય. હવે એક વસ્તુ મગજમાં ગાંઠ બાંધીને ચાલો કે જો તમારું આ વખતનું નીટનું પેપર સારું ગયું હતું તો તમારી પાસે હજી એક ચાન્સ છે એને વધારે બેટર કરવાનો. અને જો તમારું આ પેપર એવરેજ મીડિયમ ગયું હતું તો તમારી પાસે તો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે તમે આ મહિનાની અંદર જે રહી છે કસર કાઢવાની હતી એ કાઢીને વધારે બેટર માર્ક લાવો. રાઈટ? હવે વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ એ છે કે સર હવે તૈયારી કરવાનું મન નથી થતું, ચોપડા હાથમાં લઈએ તેમ થાય કે આ તો બધું હમણાં જ વાંચેલું હતું. આઈ અન્ડરસ્ટેન્ડ યોર પ્રોબ્લેમ. એટલે કોઈ ગેજેટ વગર અત્યારે વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ને તમારા સુધી પહોંચાડી રહ્યો છું. આવતીકાલથી આપણે જે ઓનલાઈન એક્ઝામનું મારું પોર્ટલ છે એના પર ફરીથી ઓનલાઈન એક્ઝામ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે એટલું તો બહુ ક્લિયર છે કે આ પરીક્ષા કમસે કમ 20-25 દિવસમાં તો નહીં જ લેવાય. એટલીસ્ટ આ પરીક્ષા મે મહિનામાં તો નહીં લેવાય. જૂન 10-15 પહેલાં તો નહીં જ લેવાય. એ વસ્તુ આપણા બધાના મગજમાં ક્લિયર છે. બરાબર? બીજી એક વાત ક્લિયર રાખો, જે અફવાઓનું માર્કેટ બહુ ગરમ છે. હવે પેપર બહુ અઘરું આવ્યું તો આમ થયું તો તેમ થયું તો એવું કંઈ ડરવાની જરૂર નથી. પેપર જે નોમિનલ રેગ્યુલર જે આવા હોય એવા જ આવે. સરકારને પણ સમજ છે, ત્યાં પણ અધિકારીઓ બેઠા છે. સૌથી પહેલા તો આપણે અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનો કે જેણે આવું બહુ મોટું કૌભાંડ પકડી પાડ્યું. રાઈટ? 22-23 લાખ બાળકો પરીક્ષામાં બેઠા હતા અને એમના કેરિયર ઉપર પ્રશ્નાર્થ થઈ જાય જો આવા કૌભાંડ ના પકડાયા હોત તો. આપણે જેમ આપણી મનોદશાની ચર્ચા કરીએ એમ અધિકારીની પણ શું મનોદશા હશે જેને આ સ્કેન્ડલ પકડ્યું હશે. એટલે એમને પણ સેલ્યુટ બને છે. હવે આપણે શું કરી શકાય? આપણી પાસે મહિનો છે. રોજ એક ચેપ્ટર પકડો, એક વિષયનું. એક ફિઝિક્સ, એક કેમેસ્ટ્રી, એક બાયોલોજી. હું ડેઈલી આપણા ઓનલાઈન પોર્ટલ પર સવારના અને સાંજના 2 પેપર મૂકી દઈશ. દરેક ચેપ્ટરમાંથી 40-45 MCQ, વધારે નહીં લો. એટલે ગુજકેટ ટાઈપનું તમને 120-135 માર્ક MCQનું તમને પેપર મળે. સવારના 12thનું એક પેપર સોલ્વ કરો અને એની 2 કલાક 3 કલાકમાં પેપર આપો. પછી ફરી સોલ્વ કરો અને સાંજે ફરી એક પેપર આપો. આ રીતે આપણે આવનારા 20 દિવસની અંદર તમામ પ્રશ્નો સોલ્વ કરવાના રહેશે, જેથી કરીને નીટની પરીક્ષા પહેલા એક વખત બધું રિવિઝન થઈ જાય. રાઈટ? અને પછી આપણને ત્યાં સુધીમાં તો ક્લિયર થઈ ગયું હશે કે નીટ એક્ઝેક્ટલી કઈ તારીખે લેવાવાની છે. તો એ વખતે આપણે ફરીથી પછી આખા 11thના, આખા 12thના, 11-12 મિક્સ ઓર કમ્બાઇન્ડ કરીને અલગ અલગ પ્રકારે પેપરો ઓનલાઈન અને ઓફલાઈન બંને વ્યવસ્થા હું તમને કરાવી આપીશ. રાઈટ? એટલે મારા જે વિદ્યાર્થીઓ તમે મારી જોડે નરોડા હંસપુરામાં ભણ્યા હો, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, રાઈટ, નિકોલમાં ભણ્યા છો, બાપુનગરમાં ભણ્યા છો, વસ્ત્રાલમાં ભણ્યા છો, ક્યાંય પણ ભણ્યા છો, તમે ચિંતા ના કરો. હું તમારા માટે ઓનલાઈન પોર્ટલની વ્યવસ્થા કરાવું છું. અને મારા એરિયાનું નિકોલ, નરોડા, બાપુનગર, વસ્ત્રાલ, હંસપુરાનું કોઈ બીજું બાળક છે કે જે પણ આવી અસમંજસતામાંથી પસાર થઈ રહ્યું છે અને એને પણ આવી ઓનલાઈન એક્ઝામ આપી છે તો મોસ્ટ વેલકમ. મને એને મળે, હું એને પણ આમાં સેટ કરી આપીશ. એનો કોઈ ચાર્જ નથી લેવાનો. રાઈટ? એટલે ગભરાઓ નહીં, હું તમારી સાથે છું. મેં તમને પહેલાં કીધું છે કે દુનિયા સાથ આપે ના આપે, મારા હૃદયમાં છેલ્લો ધબકારો છે ત્યાં સુધી હું વિદ્યાર્થીઓના સપોર્ટમાં છું. સૌથી મહત્વપૂર્ણ વાત, આ એક્ઝામ કેન્સલ થઈ એના 2 દિવસ થયા, જે મનોદશામાંથી બાળક પસાર થયું, મેક્સિમમ મેસેજ શું આવ્યા હશે મારા પર કે સર છેલ્લા 2 વર્ષમાં બાયોલોજીની સાથે સાથે તમે જે મોટિવેટ કર્યા હતા, અમને અલગ અલગ એક્ઝામ્પલ્સ આપ્યા હતા અને જે તમે અમને સમજાયું હતું, કદાચ એનું મહત્વ અમને એ વખતે નહોતું પણ હવે અમને સમજાય છે કે તમે અમને શેના માટે પ્રિપેર કરતા હતા. રાઈટ? મેં તમને પહેલાં પણ કીધું છે, તમારી પરીક્ષાઓની જિંદગી પૂરી થશે એટલે જિંદગીની પરીક્ષા શરૂ થશે. હું તમને એના માટે તૈયાર કરી રહ્યો હતો અને હું તો રાહ જોતો હતો કોલેજમાં જઈને તમને આ બધું કામ આવે, પણ આ તો તરત જ કામ આવી ગયું. રાઈટ? સો ગભરાઓ નહીં, ટેન્શન નહીં લો. ઊંડા શ્વાસ લઈ, માતા પિતાના આશીર્વાદ લઈ, તમારા જે ઈષ્ટ દેવતા દેવી, તમે જે ધર્મ સંપ્રદાય જાતિ જ્ઞાતિમાંથી આવો છો, તમારા જે દેવી દેવતાને તમે માનો છો એના આશીર્વાદ લઈ ને ફરીથી એક યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. રાઈટ? નિરાશ થવું, ડરી જવું, હાર માની લેવું એ કોઈ વિષય નથી. અને હવે સૌથી ક્રિટિકલ પોઈન્ટ બોલવા જઈ રહ્યો છું, બહુ ધ્યાનથી સાંભળજો.
આ વખતે સેકન્ડ નીટમાં ઘણા છોકરાઓ પરીક્ષા આપવા જ નહીં આવે, કારણ કે એમને પહેલી નીટમાં બહુ ઓછા માર્ક આવ્યા છે, રાઈટ? એટલે આ વખતે જે લોકોના આ નીટની અંદર 300-350 આજુબાજુના માર્ક હતા ને, એ તૂટી પડશે મહેનત કરવા માટે, અને ઘણા વિદ્યાર્થીઓ ડરના મારે ભાગી જશે. એટલે હવે બધા જ સમીકરણો બદલાવાના છે, રાઈટ? તો આપણે આપણી તૈયારી સાથે પડીશું. હું તમને આખું ટાઈમ ટેબલ બનાવીને મારા વોટ્સઅપ સ્ટેટસમાં નાખી દઈશ, મારી યુટ્યુબ ચેનલ પર મૂકી દઈશ, અથવા મારી વોટ્સઅપમાં જે ચેનલ છે એમાં પણ ફોટો મૂકી દઈશ, રાઈટ? તમે તમારા મિત્રોને શેર કરી દેજો, એટલે એમના સુધી પણ આ માહિતી પહોંચે ને કોઈની પણ મારી હેલ્પની જરૂર પડે તો મને કહેજો, હું એમને ડેફિનેટલી હેલ્પ કરીશ. ઓકે, ડોન્ટ વરી, આઈ એમ વિથ યુ, રાઈટ? થેન્ક યુ વેરી મચ.